નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. આપનું સ્વાગત છે આપણી ચેનલમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકારની દિવેલા નિર્દેશન કીટ યોજના 2026 વિશે. જો તમે દિવેલા એટલે કે એરંડાની ખેતી કરો છો અથવા આ વર્ષે વાવેતર કરવાનું વિચારી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે. મિત્રો, સરકાર આ યોજના હેઠળ ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાનું પ્રમાણિત દિવેલાનું બિયારણ સબસિડી પર અથવા તો ઘણા કિસ્સામાં બિલકુલ નિઃશુલ્ક કીટ સ્વરૂપે આપે છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને સારા બિયારણમાંથી વધુ ઉત્પાદન મળે અને તેમની આવકમાં વધારો થાય તે છે. હવે જાણીએ કે આ યોજનાનો લાભ કોને કોને મળશે. મિત્રો, જો તમે ગુજરાત રાજ્યના ખેડૂત છો અને તમારા નામે ખેતીની જમીન છે તો તમે આ યોજના માટે અરજી કરી શકો છો. ખાસ કરીને નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો, મહિલા ખેડૂતો તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને આ યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવે છે. હવે વાત કરીએ યોજનાના લાભોની. સરકાર દ્વારા પ્રમાણિત અને ઉચ્ચ ગુણવત્તાનું દિવેલાનું બિયારણ કોને આપવામાં આવે છે જેથી પાકનું ઉત્પાદન વધે. કેટલાક વિસ્તારમાં ઓર્ગેનિક ખાતર અથવા દિવેલી ખોવ જેવી વધારાની સહાય પણ આપવામાં આવે છે. આ સહાય સ્થાનિક નિયમો અને ઉપલબ્ધતા પ્રમાણે આપવામાં આવે છે. હવે જાણીએ અરજી કરવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે. મિત્રો, સૌથી પહેલા ખેતીની જમીનના 7, 12 અને 8 આના ઉતારા હોવા ખૂબ જ જરૂરી છે. અને બીજું ખેડૂતનું આધાર કાર્ડ. અને ત્રીજી વાત છે બેંક ખાતાની પાસબુક અથવા તો કેન્સલ કરેલો ચેક. અને ચોથું આધાર સાથે લિંક થયેલો મોબાઈલ નંબર. અને જો તમે એસસી અથવા તો એસટી વર્ગના હોવ તો જ્ઞાતિનું પ્રમાણપત્ર પણ જરૂરી રહેશે. હવે સૌથી મહત્વની વાત એટલે કે અરજી કેવી રીતે કરવી. આ યોજના માટે ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ પર કરવામાં આવે છે. પોર્ટલમાં ખેતીવાડીની યોજનાના વિભાગમાં જઈને તેલીબિયા પાકોના નિર્દેશન અથવા બિયારણ સહાય યોજના પસંદ કરવી. ત્યારબાદ તમામ માહિતી ભરીને અરજી સબમિટ કરવી. અરજી સંપૂર્ણ થયા પછી તેની પ્રિન્ટ કાઢવી, તેના પર સહી કરીને જરૂરી દસ્તાવેજો સાથે ગ્રામ સેવક અથવા તો નજીકની ખેતીવાડી કચેરીમાં જમા કરાવવી. મિત્રો, ખરીફ સિઝન 2026 માટે ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ 17 મે 2026 હતી, જે અત્યારે જતી રહી છે. પણ જો તમે અરજી કરી શક્યા નથી તો ચિંતા કરવાની જરૂર નથી. આગામી દિવસોમાં જાહેરનામું અથવા તો નવી અરજી શરૂ થાય ત્યારે આઈ ખેડૂત પોર્ટલ પર નિયમિત નજર રાખો અથવા તમારા તાલુકા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરતા રહો. આટલે તમે ફરી વખત ફોર્મ ભરી શકો. મિત્રો, વિડીયો પૂરો કરતા પહેલા મહત્વની વાત, કોઈ પણ યોજના માટે અરજી કરતા પહેલા સરકારની વેબસાઇટ અથવા ખેતીવાડી કચેરીમાંથી માહિતીની ખાતરી જરૂર કરો. જો તમે આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો અને આવી સરકારી યોજનાઓની સાચી અને સરળ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો. જય જવાન, જય કિસાન. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો. આવજો.